એ વર્તમાન જે સાબર ડેરીના જે ચેરમેન છે એ ચેરમેનના ભત્રીજા, એ ચેરમેનના ભત્રીજાના હોવ, એના દીકરાના હોવ, એ બધી જ આ ત્રણ ડેરીઓ જે છે જૂના પીપોદરા એટલે એ ગામ છે. વર્તમાન સાબર ડેરીના જે ચેરમેન છે એ ચેરમેન પોતાનું ગામ, એનું માતૃ ગામ જે છે એ જૂના પીપોદરા, અને એ જૂના પીપોદરાની ડેરીની અંદર રોજનું 1500-2000 લીટર દૂધ એ ઉધારવામાં આવતું હતું. પરંતુ હવે કોઈની મજાલ છે કે અહીંયા આપણે કોઈ સરકારી અધિકારી પહોંચી શકે? આમ આપણી પાસે સહકારી ડિપાર્ટમેન્ટ છે, સહકારીના આપણે ત્યાં જિલ્લા રજિસ્ટ્રાર હોય, એ જિલ્લા રજિસ્ટ્રારે છે, પણ હજી સુધી એ ડેરી સુધી પહોંચ્યા નથી. હજી સુધી અહીંયા કોઈ તપાસ નથી. હજી સુધી તમે વિચારો કે જે જગ્યા દૂધ બનતું હતું, બરાબર, હવે ખરેખર તો એના ત્યાં તપાસ કરી, જે જગ્યાએ યુદ્ધ આ પ્રકારનું દૂધ બનતું હોય ત્યાં તપાસ કરી અને જેટલો પણ મુદ્દામાલ હોય ને જપ્ત કરવાનો હોય પોલીસને. પોલીસે કોઈ મુદ્દામાલ જપ્ત નથી કર્યો. અરે મુદ્દામાલ જપ્ત કરવાની તો વાત છોડો, ત્યાં કહેવાય ને ચક્કર મારવા પણ પોલીસ ત્યાં નથી ગઈ. તમે વિચાર કરો. નકર શું થાય કે હાલો ભાઈ જે સ્પોટ છે એ સ્પોટ ઉપર જાય, ત્યાંથી કઈ કઈ વસ્તુઓ મળે છે આ પ્રકારનું કહી શકાય, સોયાબીન છે, પામ તેલ છે, કારણ કે એની અંદર તમે જોયું હશે